તમે તો અકોડામાં એન્જોય કરી રહ્યા છો જો ખેતરમાં આવીને તો પટુ કરે છે અને ગુડ્ડુ વાત તો ઝઘડો કરી નાખી પટુ જોડે આ તો મેં પેલી છે ચલો મોય જઈને આપણે ગુડ નાઇટ કહી નાખ્યો ગુડ નાઇટ જય માતાજી આપણે તો એમ બનાવી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો ફરીથી એક નવો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે હાલમાં વાગી ગયા 8:30 તો ગાઈસ મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને ગૌતમ આ બાજુ દોણા નાખે છે જીવડો શું વાત છે ફોન કરે છે આજ તો ગૌતમ ગુડ મોર્નિંગ શું કરી છે શું વાત છે ગૌતમને આટલો બધો બદલાવ આવી ગયો તો ચાલો ગાઈસ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ તો આ બાજુ ચલો ગુડ્ડી આવી ગઈ છે ગુડ એ ગુડ 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 એટલે આવડું જાય છે જો દીકરું જાય ગયું આવી જાય ચલો તાન પાટુ ગુડ મોર્નિંગ જય માતાજી સરપંચ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આ બધી ડીશોની છે કચરાપેટી પ્રોગ્રામ કર્યો હતો ચમ વેલા બે હી ગયો છો તબ તે એમાં કોમ પાલીને આવ્યો શું વાત છે સોનું ભરીને આવ્યો તો ગાઈસ પટુ તો વહેલા ઉઠી ગઈ હતી અને કોમખાસ પાલી એમ કહું કોમખાસ કરી લીધું ખેતરમાં આમ પાછી આરામ પર આવી જઈશ જો ગાઈસ સીવન મશીન તૈયાર જ છે એના માટે તો ચલો ગાઈસ બન્યા રહેજો વિડીયોમાં અને મળીએ થઈ ગયો વાત છે આજ તો વહેલા વહેલા નહીં કાઢ્યું છે બૂટ પહેરી જા તાણ સેન્ડલ પહેરજા ના બધા ડોણો જા ગાઈસ આ બાજ તો પટુ એક બ્લાઉઝ તૈયાર કરી નાખ્યો છે બતાવો ઓહ આ બે ડિઝાઇન મેં લીધી છે મેં લીધી હું મેં લીધું ડિઝાઇન ડિઝાઇન આ રીતના નથી તો ગાઈસ જો બોયની ડિઝાઇન મેલી હો જો ગાઈસ આ ટાઈપની બોયની ડિઝાઇન મેલી છે કેવું લાગે છે કોમેન્ટ કરજો હું કેવું અને કોઈ નવી વેરાયટી આવડતી હોય તો બી કોમેન્ટ કરજો આવું છે ઓનું કહેવાય લટકણિયું લટકણીઓ જો ગાઈસ લટકણિયાની આવી ડિઝાઇન બનાવી છે કેવી લાગી કોમેન્ટ કરજો અને આ પણ ના કોણો પાડે છે એવી એવું કહેવાય સેવ ડિઝાઇન કહેવાય શિખર નંબર ની યાદ મને ગાઈસ આ ટાઈપનો બ્લાઉઝ સીલ્યો છે જો કેવો લાગે કોમેન્ટ કરજો અને કોઈને આનાથી વેરાયટી નવી લાગતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો બરોબર ગાઈસ આ વાત તો બાજરીના રોટલા બની રહ્યા છે સરપંચ આપ તો વહેલા સરપંચ તો 10:30 થયા વહેલું હતું આપણે ડાયરેક્ટ નાસ્તો નહીં કર્યો એટલે એવું નહીં પપ્પાને જવાનું છે એવું છે એવું છે તો ગાઈસ અમારે તો આજ તો વહેલા વહેલા રોટલા બની ગયા ફાઇનલી મસ્ત એવું જમી લીધું છે આજ તો 12 વાગ્યા પહેલાં જમી લીધું છે ગાઈસ તો વહેલા જમી લીધું છે અને આ બાજુ અપટું વાસણ કરવા બેસી જઈ છે આ બાજુ ગાઈસ ગુડ્ડુ ઊંઘી જઈ છે હા તો ખાઈખાનું ઉભો થઈ ગયો તે તો ખાઈખાનું ઉભો થઈ જાય કે વાહન જેને ધોવે बड़ा हरामी हो ખાઈખાનું ઉભો થઈ જતો પહેલે વહેલા છે રોજનું એક જ કહું ખાઈખાનું ઉભો થઈ જતો ઢગલો માર લઈને બેસી જાય ધોયા જો આમ અડધો કલાક આપણે તો જમી લીધું છે અને પટુએ વાસણ ધોઈ નાખ્યો છે અને બેસન 4 પૂળો બાકી છે ગાઈસ તો બેસન તો જમાડી પડે ને શું કેવું તમારી પણ તો જમાડવા જઈએ ખેતરમાં અને ગુડ્ડુ તારે બંધ ગુડ્ડુ આવી જઈશ અને ગુડ્ડુ ખાધું ગુડ્ડુ ઊંઘીને ઉઠી ના ઊંઘીનું ઠીન જમી લીધું શું વાત છે ચલો તાન ગાઈસ બેસન જમાડી દઈએ આપણે એન્જોય કરી રહ્યા છે જો ખેતરમાં આવીને તો પડું કરે છે અને ગુડ્ડુ ઊંઘી હું તો ગુડ્ડી ની આ કરું છું કઈ પપ્પાની હોય જાને જુઠ્ઠા અહીંયાથી મારે મજા આવી જઈશ ગાઈસ જો ગાઈ ગુડ્ડુ મજા આવી જશે આપણે તો મજા મજા ગાઈસ એક નંબર મજા મજા ગુડ્ડુ ની સ્માઈલ મજા ગાઈસ અમે તો ઉનાળો આવી ગયો ને એટલે બહુ મજા આવશે કારણ કે આવો સોયલો હોય આવો એકડો ખાઈને દાળ ભાત ખાધા હોય ઊંઘ ના આવે हमारे मतलब आपको मत सिखा ખેતરમાં જઈને ઘેર આવી ગયા છે જો હા બસ તો ગરમી લાગી રહી છે તે નાવાની ઉતાવળ છે ચલો ગાઈસ પહેલાં હું ફ્રેશ થઈ જાઉં કારણ કે મસ્ત નાવું પડશે ગરમીનું મોસમ છે જો કેવું ગરમી પડી રહી છે બહાર તો ખદી રહી છે શિયાળો જતો રહ્યો ગાઈસ ગરમી આવી જઈ છે એટલે આમ છે ને અમને આવું જવું પડશે ગુડ્ડુ તારા ઉપર ગરમી પડશે બેટા ફાઇનલી જો બધાને જ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગુડ્ડુ પણ ફ્રેશ થઈ ગઈ છે આહા તો પણ પપ્પા ફોટો તો જો જો કરે ગાઈસ ગુડ્ડુને ફ્રેશ થઈ ગયો છે જલ્દી ચા બનાવો 3:15 થઈ ગયા છે વેળાય થઈ જાય ગુડ્ડુ માથી નહીં તો પાલે વેળા થઈ જાય તાણ તો ગાઈસ ફાઇનલી ચાની તૈયારી થઈ ગઈ છે ચાય બની રહી છે ચાય જો આદુ આ બાજુ દૂધ ગુડ્ડુનું ગરમ થઈ રહ્યું છે ચાય બની ગઈ છે ગુડ્ડુ ચાય પી લીધી હતી
તમે ફોન મૂકો ને ચા પી લેવડો ફટાફટ મેં ઠરી જાવ તો ગાઈસ ચલો ચા પી લઈએ અને આ બાજુ ચા પીને બહાર નીકળ્યું ને એટલે નજર પડી મારી ગાર્ડનમાં જુઓ તો ગાઈસ છે ને પટુ કે પાણી આવતું નહીં નળીથી અને પાણી સોટતું નહીં મારી નજર પડી તે લોનમાં પાણી વેડેલું છે તો ચલો આજ તો ઝઘડો કરી નાખી પટુ જોડે હો. પટુ તું જુઠ્ઠી છો તું જુઠ્ઠી છે સાચું બોલ બંચમ જુઠ્ઠું બોલી તું હા જુઠ્ઠું તમારે ચોપ નથી પડાય કે તું ચોપ ચાલુ કર ગાઈઝ મને કે મોટર ચાલુ થતી નહીં તે બગીચામાં પાણી નહીં વેડ્યું કે લોનમાં પાણી નહીં વેડ્યું કારણ કે આ ગરમીનું મોસમ છે ને એટલા માટે આ માણસ જુઠ્ઠું બોલી આજે વાર રાતે મેં તમારા હાથે ચોપ પડાય તમે ચોપ પાડી ના આયા હા અને પછી એમને ગાઈઝ આપણું કેવું છે કે થોડું સાચું તો બોલાય ને આ તો મારી નજર પડી એટલે અમે જોઈ ના કે મને એવું લાગ્યું અને પાછા મને મેં પૂછ્યું કે નળી ચાલુ ના થઈ એટલે કે મોટર નહીં ચાલુ થઈ તારું બંધ કરી નાખી હતી. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. એક જુઠ્ઠું બોલો માણસ પાસે 10 જુઠ્ઠું બોલવું પડે ખબર ને આ તો ચાલે જાણે એક ઘરની મેટર હતી આવું ચાલે છે અરે એમાં મમ્મીનું બ્લાઉઝ સિવાય છે એવું છે આમ એમનો પટ્ટો એટલે મમ્મીનો આવ્યો સીવોના તો બીજો માસીનો આવ્યો છે પણ એમકો પહેલા હારે સીવી દી એવું છે મારું લગનનો ગાળો છે તો પહેલો હવન સીવી લે ચાલુ રાખો ધંધો ચાલુ રાખો બંધ ના દો તમે નરો દઈ દો આમાં નવરા દઈ રહ્યું છે क्या कर सकता हूँ ગાઈઝ ગૌતમ તો ઘેર આવી ગયો છે શું કહે પૌવા ખાય બધા બપોરે બધા કંદ ખાઈ એટલે પણ ગોડા ચા ને એવું પીવાય કે અત્યારે પૌવા ખવાય ટાઈમ હતો ચા નતો પતી ગયો છે જગ્યા ગુડ્ડુ આવી છે ગુડ્ડુને ખવડાવ્યો 2 જણો ખો 2 જણો ફાઇનલી ગૌતમ તો ઘેર આવી ગયો ગૌતમ ઘેર આવી ગયો આવી જો પોતે આવી ને 5 વાગી ગયા તો ગાઈસ છે ને ગૌતમ ઘેર આવી ગયો છે ને અમે આવી ગયો છે ખેતરમાં સાલ લેવા તો ગાઈસ ઓપોટ હું તો નહીં લઉં તો પટુ સાલ લેશે અને ગાઈસ ફાઇનલી તમને અમારા ઘઉં બતાવી દઉં પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કેવા છે અને આ બિયારણ કેવું છે જો ઊંચા નીચે બિયારણ છે પણ તમને કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને ઘઉં કેવા લાગી એ પણ કોમેન્ટ કરીને જણાવજો બરાબર હા મને તો થોડા ઠીકઠાક લાગે છે શું કેવું પણ તમને હા કોથળા ખબર ખળા ખબર તો ગાઈસ એવું ગયડોની ખબર છો કહેવત એવી છે કે ખળો ખબર એટલે છે ને ખળો ખબર પડશે જ કે જેટલા થશે બરાબર આવું બિયારણ છે એટલે તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેવું છે બિયારણ કારણ કે અમને તો ઊંચા નીચી લાગે છે કારણ કે જો આ 2 ઉમી અધર છે બીજી બધી નિયત છે એટલે આવું છે બિયારણ તો અને ફાઇનલી આવા છે ઘઉં मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ થોડા ચક આવ્યા છે ખાવા જેટલા તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો ગૌતમને બધો આવી ગયો છે ખેતરમાં નટુબા લગનમાં જઈને વાત છે પાક્કું ભોજન ઓહો 2 દાડા જલસા તો એવું છે એમ ગૌતમ તું ચા પીને આવ્યો અને ગાય નટુબા અમારે એક મરચો પડ્યો છે ને તો બતાવું કઈ મરચો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का ગૌતમ ભાગે ઘઉં શાંતિ રાખ એ એક જ મરચી છે પણ કઈ મરચો બેઠો જો ખાલી भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए જો ખાલી બેઠો કેટલો બધો મરચો બેહી ગયો છે એક એ બાજુમાં એને બેઠો એક બેઠો હા, એટલે છે ને મરચો જબરજસ્ત બેઠો બિયારણનો મરચો આખા ખેતરમાં હોય તો ના, એ તો આખા ખેતરમાં જ ના થાય પાછો ચણા હાલ જાય વાત છે ગુડ માર તો હોળાય બનાવો હું બનાવવાનું છે પણ સણ જ નહીં હોળાય બનાવવાનો હોળી માટે હોળાય એમ હો આવ્યો ગૌતમ તો બોલે એટલે એ બી બોલે એ ગુડુ ચો હેડી તું એ નહીં આ ફૈના જોડે આવતી રહે જો ગૌતમ તો મમ્મી પાસે જાય હા સરપંચ એકલું છે સરપંચ કોમ નહીં તમારે નવરો થઈ ગયો ગુડુ બધું કોમ પતે ને પછી ખેતરમાં એવું છે એમ એટલે તો યાર એક કોળો કાઢે બરાબર એકો ના આજ તો ખેતરમાંથી ઘેર આવી ગયા છે ભેંસ પણ ધોઈ દીધી છે અને દૂધ ભરાવા જવાનું છે
તો બધા ઘેર આવી ગયા છે, કામકાજ કરી રહ્યા છે ને આપણે આવી ગયા છત ઉપર, કારણ કે મને એક લોકેશન બહુ હિટ લાગ્યું. તો જોઈ શકો છો આ બસ સામે જબરજસ્ત લોકેશન આવી રહ્યું છે. આપણા સુરત દાદા આત્માની તૈયારી છે, 6:30 થઈ ગયા છે ગાઈઝ. તો બહુ મસ્ત એવું લોકેશન આવી રહ્યું હતું, એટલા માટે મેં વિચાર્યું કે ચાલો ગાઈઝને બતાવી દઈએ. તો ગાઈઝ જો સુરત દાદા હાથમી રહ્યા છે, એકદમ હિટ લોકેશન છે ગાઈઝ. ફાઇનલી મને વ્યૂ બહુ જોવાની મજા લાગી. તમને કેવું લાગે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. ને એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. જો સુરત દાદા નીચે જઈ રહ્યા છે અને ફાઇનલી આપણે ગામમાં જવાનો ટાઈમ થઈ ગયો. ચલો ગામડે જઈ આવી ગયો છું ને બસ. તો કિચનમાં કોઈ દેખાતું નહીં. ચો જો બધો આવી રહ્યો. તો ગાઈઝ આ બસ તો રોધવાનું ચાલુ છે. દૂધ ભરીને તો ઘેર આવી ગયા છે. લ્યો શું છે ખેડો કઈ જો પાતાનો પૌધો છે. રાજુ કાશી હાલે છે. એમ કીધું છે કે બને ને પછી મને ખાવા બોલાવજો. એ આપણે શું જોવાનું, એવો નતો આવડે એટલે તવો ના લે. એ ગોઠવાથી ઈથી લાવ્યો છે. કેટલા આવ્યું એવું એમ? તમે કીધું રંધાઈ ગયું હતા. તો ગાય મેં કીધું ઘેર જઈને ગોમો જઈને આવ એટલે કોઈ રંધાઈ ગયો. પણ તો જો આ સરપંચ હજી રોધી નહીં રહ્યા એટલે રોટલા કરી નહીં રહ્યા. અને ગાઈઝ ફાઇનલી જો વાદળો આવી ગયો છે એટલે ઠંડી ઓછી છે. બાકી અમે બહાર ઊંઘીએ છીએ એટલે થોડું કેવું કે ઠંડી લાગતી હતી, પણ આજે એવું લાગી રહ્યું છે કારણ કે વાદળો આવ્યા છે ને એટલે ઠંડી ઓછી છે. બરાબર. અને ફાઇનલી જુઓ મસ્ત એવું દેખાય વ્યૂઝ દેખાઈ રહ્યો છે. અને ફાઇનલી અંધારું થઈ ગયું છે અને સરપંચ તો અડધા રોટલા કર્યા છે, અડધા બાકી છે ને સરપંચ. સો ચલો ગાઈઝ બન્યા રહો, જમવાનો ટાઈમ મળે. ગાઈઝ ફાઇનલી જમવાનું થઈ ગયું છે ગાઈઝ. તો મસ્ત એવું જમી લઈએ ગરમ ગરમ. જો બધો બેસી ગયો છે જમવા. જો પંગત બેસી છે. અમારા સરપંચને વધારે ભૂખ લાગી, સરપંચ મંડ્યા ડાયરેક્ટ. તો ચલો ગાઈઝ જમી લઈએ. ચલો જમવા જમી લીધું છે. અને આ બસ તો ગુડ્ડુ ઊંઘાડે સરપંચ. શું વાત છે? જો ગાઈઝ આવું ચાલી રહ્યું છે અમારે. અડધી ઊંઘમાં છે એમ. અત્યારે છો તારા બતાવો. એ તને તારા બતાવે છે ગૌતમ. એ ફઈને તારા બતાવે છે. તાનો છોકરો તમે શું મોનો છો મન લે. ગાઈઝ અમારે દેશી જુગાડ થાય છે. જો પેલું શું લગાવવાનું ચારે જાળી, મચ્છર જાળી. જો ઓકળા સી નહીં ગાઈઝ એટલે ડાયરેક્ટ જો મચ્છર જાળી લગાવે છે. પટું જુગાડ કરે છે કોક કરીને કેવું. એટલે પંખો તો સારું છે. પેલો છે કે આરા રૂમમાં સરપંચ એવું છે કે આ નેચું છે કે રૂમ એટલે પંખો તો અડી જાય. આ તો આર્યો છે ને આ છે પંખો એટલે ચાલે દિવાલનો. હા જો ગાઈઝ ગુડ્ડુ તો ઊંઘી જઈ. અને આ બાજુ બધો કોમ પાલીને નવરો થઈ ગયો છે. ખાટલા બાટલા પોથરી ગયા છે. અને ગૌતમ શું કર્યું તું? જો ગેમ રમો છે અમારા મોણા. શું કરવાનું કે એ ગેમ જ કહેવાય. જો જુગાડ થઈ ગયો આ બાજુ. ચલો ગાઈઝ હવે લેટ થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે વિડીયોને ક્લોઝ કરવાનો. તો ચલો બધાને ગુડ નાઇટ કરી નાખીએ.
એના પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો બધા. ચલો સરપંચ, ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ્ડુ હાટાનું જય માતાજી, ગુડ નાઇટ. કારણ કે ગુડ્ડુ અમારું ઊંઘી જઈશે. ગૌતમ ગૌતમને ગુડ નાઇટ જય માતાજી કહી દીધું. અલ્યા આ તો મોય પી છે. ચલો મોય જઈને આપણે ગુડ નાઇટ કહી નાખ્યો. ગુડ નાઇટ, જય માતાજી. આપણે તો એમ બનાવી. ચલો ગાઈઝ, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. અને કારણ કે ગાઈઝ જો આ બાજુ મચ્છર કેળતા હતા એટલે જાળીનો ઉપયોગ કરી દીધો છે. અને કારણ કે ગુડ્ડુને મચ્છર કેળી તો પાછું તાવ આવે ને એવું થાય એના કરતાં છે ને આ થોડું આમ કરી નાખવાનું સારું. તો ચલો ગાઈઝ, બધાને ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગ સાથે. મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.